મિત્રો આપણે અહીંયા મુનિ દેવળ મંદિરે પોગવા આવ્યા છે, જે માંડવના જંગલમાં આવેલું છે, જામવાડી બાજુ. ઘણું ગોત્યું છે, અત્યારે માન મળ્યું છે. હાલો હું તમને દેખાડું મંદિર. આ છે મુનિ દેવળ મંદિર, પ્રાચીન કાળ વખત. આપણે પહોંચી ગયા ત્યારે મુનિ દેવળ મંદિરે. મિત્રો આપણે મુનિ દેવળ મંદિર પહોંચી ગયા છે અને આપણે દર્શન કરી લઈએ. જય મુનિ દેવળ મંદિર. જો આપણે આ મુનિ દેવળ મંદિરે પહોંચી ગયા છીએ. મુનિ દેવળ જો અંદર મહાદેવની આવેલી શિવલિંગ છે, તમે જોઈ શકો છો. આ પ્રાચીન કાળ વખતનું મંદિર છે, બહુ જૂના જમાનાનું મંદિર તૂટી ગયું છે. જો અહીંયા આ કંઈક લખેલું છે પથ્થર ઉપર. આપણને તો વંચાય એવું નથી. 1447 વર્ષમાં બનેલું છે. એ વખતમાં આ મંદિર બનેલું છે. તો મિત્રો અહીંયા જે તમે જોયું 1447 વર્ષમાં આ મંદિર બનેલું છે. આ એટલા વર્ષ થયા આના, તમે જોઈ શકો છો. અને આ મંદિર રહ્યું ને એ આખું તૂટી ગયેલું છે. જો આ મંદિર તૂટીને બધું હેઠું પડ્યું છે. અહીંયા આ એક પાણો હજી તૂટીને લટકે છે. આ મંદિર અડધું તૂટી ગયું છે. પ્રાચીન કાળ વખતનું મંદિર છે. આ તમે જોઈ શકો છો. આપણી પાછળ છે નંદી મહારાજ. એમનું માથું નથી, એમનું માથું કોકે ભાંગી નાખેલું હતું. આ મંદિર તૂટ્યું હતું, એને માથે પડી ગયું હોય ત્યાં તૂટી ગયેલું છે. આ બધા તમે પિલોર જુઓ. આ બધા આ પિલોર પડ્યા છે એના. આ તૂટી ગયેલા તૂટેલું મંદિર છે. તો ઘણા વર્ષો પહેલાનું પ્રાચીન કાળ વખતનું ઠેઠ મંદિર છે આ. તો મિત્રો આપણે અહીંયા આપણી પાછળ ઇતિહાસનું બોર્ડ મારેલું છે. બોર્ડમાં કાટ લાગી ગયો છે અને કલર ઉખડી ગયો, એટલે કાંઈ વંચાય એવું નથી. પણ અહીંયા ઇતિહાસનો આમાં લખેલો છે કેવી રીતે મંદિર બનેલું છે, કેટલી સદીમાં, કઈ સદીમાં બનેલું છે, એ બધું આ બોર્ડમાં પેલું કરેલું છે. એટલે આપણને એને ઇતિહાસની આમાં તમને કાંઈ જણાવી નહીં શકું, કારણ કે બધું કલર ઉખડી ગયો છે, કાટ ઉખડી ગયો, એટલે વંચાતું નથી. તમે જુઓ. મિત્રો તમે આ બધા પથ્થર જોઈ શકો છો. આ બધા પથ્થર છે ને મંદિર તૂટી ગયેલું છે, અને આ પથ્થર બધા અહીંયા પડેલા છે. ફરતી બાજુ પથ્થર પડ્યા છે, જે મંદિર તૂટી ગયું છે એના પથ્થર છે બધા. તમે જોઈ લો. આ બધે અહીંયા મંદિરના પથ્થર તૂટીને પડી ગયેલા છે. પછી અહીંયા ઠેઠ આવી ગયેલા છે. આ બધે મંદિરના પથ્થર તૂટી ગયેલા પડ્યા છે. આ સાઈડ જો, આ સાઈડે મંદિરના પથ્થર તૂટીને અહીંયા પડ્યા છે. આ મંદિર હશે તો બહુ મોટું, પણ કારણ કે તૂટી ગયું છે એટલે અત્યારે પથ્થર બધા નોખા નોખા પડ્યા છે, એટલે આપણને ખબર નથી. બાકી અહીંયા બધે જો પથ્થર પડ્યા છે. તમને આ દીવારમાં જે મૂર્તિ જે કોતરીને બનાવેલી છે એ બધી દેખાડું. જુઓ તમે ખાલી. આ મૂર્તિ બધી પથ્થરમાં કોતરીને બનાવેલી છે. જુઓ જુઓ ખાલી. આ પાછળના ભાગમાં કેવી મૂર્તિ બધી પથ્થરમાં કોતરીને બનાવેલી છે. આ ઘણા વર્ષો જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો. અને આ મંદિર આખું તૂટી ગયું છે, ઉપરથી બધું પડે એવું છે. એટલે અહીંયા આવો દર્શન કરો તો ધ્યાન રાખજો.
જો આ મંદિર બધું આખું તૂટી ગયેલું છે. આ જો મંદિરના ફરતી બાજુ પથ્થર પડ્યા છે, મંદિર તૂટી ગયું છે ને એના. આ તમે જુઓ, આ બધા મંદિરના પથ્થર પડ્યા છે. તમને ચાલો નજીક જઈને બતાવું કે આ મૂર્તિમાં પાણામાં કોતરેલી છે. તમે જોઈ શકો છો, જો આ મંદિરનો પથ્થર તૂટી ગયેલો છે. આ એમાં મૂર્તિ ચિતરેલી છે, પાણામાં કોતરીને બનાવેલી છે. આ પણ મંદિરનો પથ્થર છે. આ તૂટી ગયેલો જો આની સરસ મજાની ડિઝાઇન તમે જુઓ એવી છે. આ બધા પથ્થર એટલા જેટલા પડ્યા ને બધા મંદિર તૂટી ગયું ને એના પથ્થર પડ્યા છે. એટલે અહીંયા આવજો, દર્શન કરવા બહુ મજા આવશે. બહુ જૂનું વાણી મંદિર છે. તો મિત્રો આપણે મુનિ દેવનના મંદિરના દર્શન તો કરી લીધા. અહીંયા બાજુમાં જો આ ચેક ડેમ બાંધેલું છે, અહીંયા પાણી ભરેલું છે. સરસ મજાનો નેચરલી નજારો છે. પાણી ભરેલું છે. સામે જે રાજા વખતની દીવારો બાંધેલી છે, પથ્થરની દીવારો છે. બેલા હોય ને મોટા મોટા બેલા, એની દીવાર બાંધેલી પણ એ તૂટી ગઈ. એના પછી આ ચેક ડેમ બાંધેલું છે આરસીસીનું. તમે જોઈ લો. અહીંયા આવજો, મજા આવશે. બહુ ઠંડુ વાતાવરણ, નેચરલી નજારો બધી જોવાની તમને મજા આવશે. આ જુઓ તમે, મારી પાછળ બધું પાણી ભર્યું. આ તમે જુઓ, આ જો પાણી ભર્યું છે, કેવું મસ્ત મજાનું. આ સામે જે દીવાર રહી ને એ રાજાઓ વખતની ઠેઠ બનાવેલી છે, પથ્થરની મોટા મોટા બેલા. અને મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં, બરાબર? તમે આવજો અહીં ચોક્કસ એક વખત દર્શન કરવા. હર હર મહાદેવ હર.